નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને રૂપિયા 16.50 લાખનો દંડ ફટકારાયો। પ્રિયાંક પટેલ નામના સસ્તા અનાજના દુકાનદારને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કર્યો। નડિયાદ શહેર મામલતદારની તપાસમાં દુકાનદાર દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવાનો 16,000 કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું। મહત્વની વાત છે કે 6 માસ અગાઉ નડિયાદમાં સંજય સચદેવ નામના દુકાનદારનો પરવાનો રદ થતા વધનો જથ્થો પ્રિયાંક પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ગ્રાહકોને પુરવઠો નહીં મળતો હોવાની ફરિયાદ ઉઠતા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસમાં બહાર આવ્યું કે જે જથ્થો ગરીબ લાભાર્થીઓને ફાળવવાનો હતો તે પ્રિયાંક પટેલે સગે વગે કરી નાખ્યો। આખરે 16,000 કિલો જેટલો જથ્થો ક્યાં સગે વગે કરાયો? કોણ છે એ કે લોકો જે ગરીબનું અનાજ ભરખી ગયા અને ખરીદ્યું? આટલી મોટી ગેરરીતિ તેમ છતાં મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કેમ ફરિયાદ નોંધવામાં નથી આવી? નડિયાદ અને જિલ્લામાં અવારનવાર બહાર આવી રહ્યા છે અનાજ કૌભાંડ, ત્યારે દાખલારૂપ કામગીરી ક્યારે થશે? ગરીબોનું અનાજ ચાવ કરી જનારાઓને ક્યારે થશે જેલ ભેગા? અલ્તાફ શેખ, કપડવંજ। જી, ફેબ્રુઆરી 2024માં સંજય સચદેવ નામના અમારા સંચાલક છે, એમની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો અને તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી હતી। એ ક્ષતિઓના અનુસંધાને જે કેસ ચાલ્યો એના અનુસંધાને આપણે પરવાનો રદ કર્યો હતો। એ પરવાનો રદ થતાં એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો, પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી અને એ ફરિયાદ પરત્વે મામલતદાર સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી અને આશરે 16,000 કિલોગ્રામનું ઘટ મળી હતી। એટલે આપણાને રિપોર્ટ કર્યો હતો, જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો હતો અને એ ખાતારાએ કેસમાં આપણે 16,50,000નો દંડ કર્યો છે ફાઇનલી।